નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ છીએ એમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ધોરણ 8 વિષય તમારો ગણિત જે છે એમાં ચેપ્ટર નંબર પ્રકરણ તમારું 7 જે છે રાશિઓની તુલના, એનું આપણે 7.1 સ્વાધ્યાય છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય। બરાબર, ચાલો આપણે 7.1 છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। એમાં આપણે પહેલો ક્વેશ્ચન આપેલ છે કે આપેલ સંખ્યાઓનો ગુણોત્તર શોધો। હવે એમાં શોધવાનું છે કે સાયકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક। સાયકલની ઝડપ આપી છે અને સ્કૂટરની ઝડપ આપી છે, તો બંનેનો ગુણોત્તર એટલે કે બંનેને ભાગાકાર કરવાનો, એટલે કે સાયકલની ઝડપ ભાગ્યા સ્કૂટરની ઝડપ, એટલે 15 ભાગ્યા 30 એટલે 15 એકા 15 ને 15 દુ 30 એટલે 1 ભાગ્યા 2 એટલે કે 1/2 એનો ગુણોત્તર થાય। બરાબર, કિલોમીટર પ્રતિ કલાક છે એટલે। ત્યારબાદ છે કે આપેલ સંખ્યા ગુણોત્તર શોધવાનો છે 5 મીટર અને 10 કિલોમીટર। તો સૌથી પહેલા મીટરને આપણે કિલોમીટરમાં અથવા તો કિલોમીટરને મીટરમાં ફેરવવું પડે। બરાબર, તો અહીંયા મીટર કિલોમીટરમાં ના ફરે, કિલોમીટરમાંથી મીટર કરવું સરળ પડે। હવે આપણે ખ્યાલ છે કે 1 કિલોમીટર બરાબર શું થાય, તો કે 1000 મીટર। 1 કિલોમીટર બરાબર 1000 મીટર। તો 10 કિલોમીટર બરાબર શું થાય, તો કે 10 કિલોમીટર બરાબર 10,000 મીટર। આને ગુણ્યા 10 કરી નાખો, બરાબર 10 ગુણ્યા 1000, 1 એટલે 1000, 10 એટલે 10 ગુણ્યા 10,000 એટલે કેટલું થાય, તો કે 1000 ગુણ્યા 10 એટલે 10,000 મીટર થાય। બરાબર, શું થાય, 10,000 મીટર। હવે કિલોમીટર ને મીટર બંને આપણી પાસે આવી ગયા, બંને મીટરમાં કન્વર્ટ થઈ ગયા, એટલે 5 મીટર અને છેદમાં 10,000 મીટર। 5 ભાગ્યા 10 એટલે 5 એકા 5 ને 20 પંચા 100 એટલે 2000 આવશે, 2000 મીટર। એટલે અહીંયા રેશિયો આવશે 1/2000 છે એટલે 1/2000 નો રેશિયો આવ્યો। બરાબર, છેદ ભાગાકાર જ કરવાનો બંનેનો, એકબીજાના છેદમાં મૂકવાના। પછી ત્યારબાદ છે ગુણોત્તર શોધવાનો છે 50 પૈસા અને 5 રૂપિયા। હવે પહેલાં તો બંને એકમો સરખા હોય ને તો જ ગુણોત્તર શોધાય, નહીંતર ગુણોત્તર શોધી શકીએ નહીં। એટલે એકમ સરખા કરવા માટે શું, પૈસા રૂપિયામાંથી પૈસામાં ફેરવીએ। હવે 1 રૂપિયો બરાબર શું થાય, તો કે 100 પૈસા થાય। 1 રૂપિયો એટલે 100 પૈસા। તો 5 રૂપિયો એટલે શું થાય, તો કે 5 ગુણ્યા 100 એટલે કે 500 પૈસા થાય। બરાબર, આપણી પાસે આવી ગયું। તો કે ગુણોત્તર શોધીએ 50 પૈસા અને 5 રૂપિયાનો, તો 50 પૈસા છેદમાં 5 રૂપિયા એટલે 500 પૈસા। બરાબર, બંને શેમાં છે, પૈસામાં જ છે। એટલે 1 1 શૂન્ય ગયું, 5 એકા 5 અને 5 દાણ 50 એટલે અહીંયા શું આવ્યું, 1/10। 1/10 આવ્યું, એનો ગુણોત્તર શું થાય, તો કે 1/10 આનો ગુણોત્તર થાય। બરાબર, ચાલો ત્યારબાદ તમને ચોથું આપેલું છે ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતર કરવાનું છે। જો ગુણોત્તરનું ટકાવારીમાં, હવે 3/4 આપણે ગુણોત્તર આપી દીધું। આપણે અત્યાર સુધી શું કરતા હતા, ગુણોત્તર શોધતા હતા। હવે તમને ગુણોત્તર આપ્યો છે એનું ટકાવારીમાં રૂપાંતર કરવાનું છે। તો આપણે ખ્યાલ છે કે ટકાવારીમાં રૂપાંતર કરવા માટે ગુણોત્તરને 100 વડે ગુણવાના। કેટલા વડે ગુણવાના, 100 વડે। આ 3/4 એટલે આમ પણ લખી શકીએ 3/4 એને ગુણ્યા 100। બરાબર, 100% કરો એટલે ટકાવારીમાં થઈ ગયું। બરાબર, હવે 4 એકા 4 ને 25 ચોકું 100, 25 તેરી 75% થાય। 3/4 એટલે કેટલા ટકા થયું, તો કે 75% થયું। બરાબર, ચાલો ત્યારબાદ છે પાંચમું કે ગુણોત્તરનો ટકાવારીમાં રૂપાંતર કરો, એટલે કે અહીંયા આપ્યું છે 2/3। 2/3 એટલે બીજું આ રીતે પણ લખી શકીએ આપણે, 2/3। ટકાવારીમાં કરવું છે એટલે શું કરવાનું, એને ગુણ્યા 100 કરવાના। બરાબર, શું કરવાનું, 100 કરવાના। એટલે 100 અહીંયા 3 વડે ભાગ હલે નહીં। બરાબર, એટલે 2 ગુણ્યા 100 એટલે કે 200 અને છેદમાં 3। આ એક વસ્તુ યાદ રાખવાની, શું આવ્યું, તો કે 200/3%। 200/3%। હવે આપણે એને અપૂર્ણાંક મિશ્ર સંખ્યામાં ફેરવીએ। 3 એકા 3 કેટલા તેરી 200 ની નજીક થાય, તો કે 66 તેરી કેટલા થાય, 6 તેરી 18 નો આટલો વધી 1, 6 તેરી 18 ને 198। 66 તેરી 198 વધ્યા કેટલા, 200 માં 2, તો અહીંયા 2 ઉપર મૂકી દેવાના। 66 ટકા ને 2 તો 2/3 અર્ધ%। બરાબર, આ રીતે આપણે ફેરવી શકીએ। અહીંયા પણ તમે જવાબ તમારો પૂરો જ થઈ જાય એટલું રાખો તો પણ ચાલે। ત્યારબાદ છે દાખલા નંબર 6
કે 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે, તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી? હવે પહેલાં તો આપણી પાસે કુલ સંખ્યા આવી. કુલ સંખ્યા કેટલી? તો કે 25 વિદ્યાર્થીઓ છે, એમાંથી 72% રસ લે છે એવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 72% આપ્યા છે. હમણાં આપણે ટકાવારીમાં ફેરવતો હતો, હવે ટકાવારીમાંથી આપણે સંખ્યા કાઢવાની છે, બરોબર? તો રસ ન લે એવા કેટલા હોય? રસ ન લેતા હોય એવા કેટલા હોય? તો કે 100માંથી તમે 72 રસ ન લેતા હોય, એટલે કે 100માંથી તમે 72% બાદ કરી નાખો, એટલા રસ ન લેતા હોય. એટલે કે 28% એવા વિદ્યાર્થીઓ છે જે ગણિતમાં રસ લેતા નથી. તો રસ ન લેતા વિદ્યાર્થીની સંખ્યા શોધવી હોય તો 25 ટોટલ સંખ્યા અને 28% એવા છે 100માંથી કે જે રસ લેતા નથી. તો 25 ગુણ્યા 28 ના છેદમાં 100, તો 25 એકા 25 ને 25 ચોખ્ખું 100, એટલે 28 ના છેદમાં શું આવ્યું? 4. 4 એકા 4 અને 4 સત્તા 28, એટલે 7 વિદ્યાર્થીઓ એવા છે જે ગણિતમાં રસ લેતા નથી. સિમ્પલ ગણતરી કરવાની, આરામથી જોવાનું, સમજી વિચારીને કરવાનું, એટલે તરત તમને આવડી જાય. પ્રશ્ન ખાલી સમજવાનો. અથવા તો 25 ના 72% કેટલા થાય, બરોબર? એ પણ તમે કરી શકો. 25 ના 72% તો પણ તમને રસ લે એ સંખ્યા મળી જાય, બરોબર? ચાલો, ત્યારબાદ છે 7મો ક્વેશ્ચન કે એક ફૂટબોલ ટીમ તેમણે રમેલી મેચમાંથી 10 મેચ જીતી હતી. તેમણે રમેલી જે મેચ છે એમાંથી 10 મેચ છે જીતી હતી. જો તેમની જીતેલી મેચની ટકાવારી 40 હોય તો તેઓએ કુલ કેટલી મેચ રમેલી છે? તો જે મેચ 10 મેચ જીતી છે અને એ ટકાવારી કેટલી છે? 40%. ટોટલ મેચ 10 જીતી છે, રમી છે કેટલું કીધું નથી, એ આપણે શોધવાનું છે. જો હવે જીતેલી મેચ કેટલી છે? તો કે ભાઈ જીતેલી મેચ સંખ્યા છે 10. હવે આપણે કહી શકીએ કે ધારો કે ફૂટબોલ ટીમ છે એ x મેચ રમી. કેટલી મેચો રમી? x મેચો રમી. એટલે x ના 40% એટલે કેટલા થાય? તો કે 10 થાય, બરોબર? x ના કેટલા ટકા? 40%. એટલે 40% એટલે x ગુણ્યા શું થાય? તો કે x ના 40% એટલે x ગુણ્યા 40 ના છેદમાં 100, એટલે કેટલા? તો કે 10 મેચ આવે. હવે આને આપણે બરાબરની સામેની બાજુ જવા દઈએ. x એમને એમ રહે, અહીંયા 10 છેદ અંશમાં વહી જાય ને અંશ છે ક્યાં વહી જાય? છેદમાં. આ એક શૂન્ય ગયું, 4 એકા 4 અને 25 ચોખ્ખું 100, તો x બરાબર 25. તો કુલ છે એ 25 મેચ આ ટીમ છે રમેલી છે, બરાબર? અહીંયા આવી ગયો આન્સર, 25 મેચ છે રમી છે, બરાબર? ક્લિયર? ચાલો, ત્યારબાદનો દાખલો છે દાખલા નંબર 8. દાખલા નંબર 8માં શું કીધું છે? જો ચમેલી પાસે તેની રકમના 75% વાપર્યા પછી ₹600 બાકી રહી ગયા હોય તો તેની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હતી? તો આવી રીતનું હોય ધારી લેવાનું. ધારો કે ચમેલી પાસે કુલ x રકમ હતી, એટલે કુલ x રૂપિયા હતા. હવે ચમેલીએ ખર્ચ કરેલી રકમની ટકાવારી કેટલી છે? તો કે 75% ખર્ચ કર્યા, એટલે બચ્યા કેટલા? તો કે 25% બચ્યા. ટકાવારી જોઈએ તો કેટલા થાય? 100માંથી 75% વાપરી નાખ્યા, એટલે 25% બચ્યા. પરંતુ ચમેલી પાસે બાકી વધેલી રકમ ₹100 કેટલા છે? 600 રૂપિયા છે, જે કુલ રકમના 25% છે. કુલ રકમના કેટલા છે? 25% છે. તો હવે આપણે x ના 25% કરીએ, એટલે x ગુણ્યા 25 ના છેદમાં 100, એટલે કેટલા છે? તો કે 600 છે. ચાલો, બરાબરની આ બાજુ આવવા દો, એટલે શું થશે અહીંયા? તો કે x બરાબર 600 ગુણ્યા 100 ના છેદમાં 25, 25 ચોખ્ખું 100, 6 ચોક 24, એટલે x બરાબર કેટલા આવશે? 6 ચોક ને 2400 રૂપિયા ચમેલી પાસે ટોટલ હોય, બરાબર? કેટલા હોય ચમેલી પાસે? ટોટલ 2400 રૂપિયા હશે. શરૂઆતમાં 2400 રૂપિયા હતા, જેમાંથી એને 25% ખર્ચ કરી નાખ્યા, 75% ખર્ચ કર્યા અને બાકી રકમ બચી, બરાબર? ક્લિયર? ચાલો, ત્યારબાદ છે દાખલા નંબર 9. દાખલા નંબર 9માં શું કહે છે? તો કે એક શહેરમાં કુલ વ્યક્તિમાંથી 60% વ્યક્તિઓ ક્રિકેટ, 30% વ્યક્તિઓ ફૂટબોલ અને બાકીની વ્યક્તિઓ બીજી રમતો ગમે છે. જો શહેરમાં કુલ 50 લાખ વ્યક્તિઓ હોય તો પ્રત્યેક રમતમાં કુલ કેટલી સંખ્યા થાય? ચાલો, હવે ક્રિકેટની રકમ પસંદ કરે એવા 60% છે, ફૂટબોલની રકમ પસંદ કરે રમત પસંદ કરે એવા 30% છે, અને બીજી રમતો પસંદ કરે એટલે 60 ને 30 90, એટલે 10% એવા છે કે જે બીજી રકમ પસંદ કરે. ખબર ન પડે તો કેવી રીતે શોધવાનું? તો કે 100 ટોટલ હોય, એમાંથી 60% ક્રિકેટ પસંદ કરે છે ને 30% ફૂટબોલ પસંદ કરે છે. એટલે 100માંથી બાદ કરવાના, 100માંથી 60 ને 30 90, એટલે 100 માઇનસ 90 એટલે કેટલા હોય? 10. તો 10% લોકો એવા છે કે જે અન્ય રમત બીજી રમતો પસંદ કરે છે. હવે કુલ સંખ્યા 50 લાખ છે. કુલ સંખ્યા કેટલી છે? 50 લાખ. હવે ક્રિકેટ રમત પસંદ કરતા હોય એવા તો કે 50 લાખ જે છે એના 60%, 60% એટલે 60 ના છેદમાં 100. આ 1 2
1 2 બબે શૂન્ય ગયા એટલે કેટલા વધ્યા? એકમ, દશક, 100, 1000, 10,000 ગુણ્યા 60. 50,000 ગુણ્યા 60 એટલે 1000 ને 100, 1010 છે એટલે લાખમાં જવાબ આવે 5 6 30 એટલે કે 30 લાખ આવશે જવાબ. કેટલો આવશે? કે 30 લાખ વ્યક્તિઓ એવા છે કે જેને ક્રિકેટની રમત પસંદ છે. પછી ફૂટબોલની રમત પસંદ કરતા હોય એવા તો કે 50 લાખ છે. 50 લાખના કેટલા? તો કે 30%. તો એને ગુણ્યા 30/100. આ એક આનું ને એક આનું કેટલા હોય થાય? 5 લાખ હોય થાય. 5 તેરી 15 લાખ થાય. કેટલા થાય? 15 લાખ. બરાબર, સિમ્પલ. હવે અન્ય રમત પસંદ કરતા હોય ગયા તો કે 50 લાખ છે એના 10%. તો 50 લાખ એને ગુણ્યા 10/100. આ એક ગયું, અહીંયા એક ગયું એટલે કેટલા થયા? તો કે 5 લાખ એવા છે કે જેને અન્ય રમત પસંદ કરે છે. એટલે આમ ક્રિકેટની રકમ પસંદ કરનારા 30 લાખ, ફૂટબોલની રમત પસંદ કરનારા 15 લાખ અને અન્ય વ્યક્તિઓ કેટલા? તો કે અન્ય રમત પસંદ કરનારા 5 લાખ વ્યક્તિઓ છે. બરાબર, ટોટલ આ રીતે સંખ્યા આપણે શોધી શકીએ. તો મિત્રો અહીંયા તમારું જે સ્વાધ્યાય 7.1 છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. આવી જ રીતે આપણે તમારા બાકીના બધા ચેપ્ટર છે એનું ચેપ્ટર વાઇઝ અને એમાંય સ્વાધ્યાય વાઇઝ સોલ્યુશન છે આપણે જોશું. 7.1, 7.2, 7.3 બરાબર, એ બધાના સોલ્યુશન જોશું. તો એના માટે તમારે ચેનલ સાથે જોડાયેલું રહેવાનું છે. ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબ વિડીયો, જેથી કરીને જો પણ તમારા ધોરણનો કોઈ પણ વિડીયો આવે એ તરત તમારા સુધી પહોંચી જાય. અને આ વિડીયો છે મેક્સિમમ તમારા બધા મિત્રોને શેર પણ કરો જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. બરાબર, તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.